દરરોજ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું છે. અને ક્યારે અવસર મળે તો વિશેષ પ્રકારે આપણા ઘરના આંગણે પણ જેવી રીતે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ તે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે. કોઈ પરમ શિવભક્ત વિદ્વાન ભણેલા બ્રાહ્મણ હોય એમને આમંત્રિત કરી અને ઘરના આંગણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. એક શિવલિંગથી લઈને 10 કરોડ શિવલિંગોનું વર્ણન છે. કેટલા શિવલિંગોની પૂજા કરવાથી કઈ રીતનું ફળ મળે છે, પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. અને ક્યારે અવસર મળે તો બિલવૃક્ષને નીચે બેસી અને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો. મહાદેવ સ્વરૂપમ બિલ્વવૃક્ષો, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ બિલ્વવૃક્ષ. એક શિવલિંગને પીઠ નિર્માણ કરી તેની બાજુમાં નાના નાના શિવલિંગો નિર્માણ કરવા તેને મણિલિંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં શિવલિંગને પીઠ છે તેની બાજુમાં નાનકડા નાનકડા શિવલિંગો છે તેને મણિલિંગ કહેવાય છે. પાર્થેશ્વર મહાદેવ યંત્ર પૂજા થઈ શકે છે. તેથી વિદ્વાન બ્રાહ્મણો, જે બ્રાહ્મણો ખરેખર ભણેલા હોય અને જે મહાદેવના ભક્ત હોય એવા બ્રાહ્મણો પાસે વિશેષ પ્રકારે ઘરના આંગણે બોલાવી અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. ક્યારે સોમવાર હોય ત્યારે, ત્રયોદશી હોય ત્યારે, પ્રદોષ હોય ત્યારે, અને કોઈ એવા ઉત્સવ આપણા દીકરા દીકરાના લગ્ન થવાનો એ પહેલા પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ ઘરે રાખો. પાર્થેશ્વર મહાદેવની પૂજાનું ખૂબ વિસ્તૃત વર્ણન છે. કારણ કે એક કથામાં બધું ન થઈ શકે. કોઈ કથામાં કોઈ કથાનો વિસ્તાર કર્યો હોય, કોઈ કથા સંક્ષિપ્ત કરી હોય. કારણ કે કથા તો હરિ અનંત, હરિકથા અનંતા, કથા તો અનંત છે. તો બ્રહ્માજીએ કહ્યું જાઓ મહાત્માઓ ચંદ્રને કહો પ્રભાસ તીર્થમાં જાય, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. એમને કહો 6 માસની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રનો જાપ કરે. મહાત્માઓ તો સંદેશ લઈને આવ્યા છે અને કહ્યું કે ચંદ્ર, બ્રહ્માજીએ કહ્યું છે કે ક્ષય રોગમાંથી મુક્ત થવું હોય પ્રભાસ તીર્થમાં જઈ સાગરના તટ પર બેસી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો અને 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રનો જાપ કરો, તમને ક્ષય રોગમાંથી મુક્તિ મળશે. રોગીને વેદવાલા ચંદ્ર એ સમય કહે છે મહાત્માઓ અત્યારે તો પ્રભાસ તીર્થમાં જાય, પાર્થેશ્વર મહાદેવની પૂજા પણ કરો, પરંતુ 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્ર એક માણસ કઈ રીતે કરી શકે, એના માટે કયું નિવારણ? ત્યારે ઋષિ મુનિઓએ કહ્યું છે અમે તમારી સાથે જોડાઈએ અને અમે સૌ તમારા માટે મૃત્યુંજય મંત્રનો જાપ કરશું. અને અગણિત મહાત્માઓ, અગણિત ઋષિ મુનિઓ સૌ ચંદ્રની સાથે જોડાય છે અને પ્રભાસ તીર્થમાં આવે છે અને પ્રભાસ તીર્થમાં પાર્થેશ્વર મહાદેવની પૂજાનો પ્રારંભ કરે છે અને મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. જે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે. આ વર્ષે સોમનાથ મહાદેવ માટે સુંદર અમે એક કીર્તન બનાવ્યું હતું. નમઃ શિવાય, હે સોમેશ્વર, હે મહાદેવા, ભાલચંદ્ર જટામે ગંગા, પિંપલાસન.
पशूनां पति पापनाशं वेदसारस्तवं गजेन्द्रस्य कृतिं वसानं जटाजूट सर्वार्चिताय सकलार्चिताय कामप्रदाय स्मरनाशनाय शुभाय च शुभाय नमः शिवाय च नमः शिवाय नमः शिवाय च नमः शिवाय ओंकार बिंदु संयुक्त મહાપુરુષો તેનું ધ્યાન કરે. ओंकार बिंदु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं देव ओंकाराय नमो नमः ओंकाराय नमो હરિતમ દેવ દેવસ્ય મહાદેવસ્ય અપારમ દેવ મહાદેવ દેવ મહાદેવ ધર્મ અર્થ કામ મોક્ષ. મહાદેવ મહાદેવ દેવ મહાદેવ મારી રક્ષા કર. મહાદેવ अंधकार को दूर भगाकर जीवन ज्योति जगाए अंधकार को दूर भगाकर जीवन ज्योति जलाए शिव नाम है ऐसा प्यारा मन की ज्योति जलाए रे मन की ज्योति जलाए देवादिदेव देवेश सर्वप्राणभृतावर प्राणिनामासि नाथस्त्वं मृत्युञ्जय नमोऽस्तु ते देवानां जीवभूतोऽसि जीवो जीवस्य कारणं जगतां रक्षकः त्वं त्वं वे मृत्युञ्जय
પ્રભાસ તીર્થમાં બ્રહ્માજીને કહેવાથી અત્રિપુત્ર ચંદ્ર ભગવાન મહાદેવના પાર્થેશ્વર મહાદેવની પૂજાનો પ્રારંભ કરે છે. આવાયમ તીર્થવર્ણ્યાની, તીર્થોનું આહ્વાન કરે છે. આપણા આચાર્યો જયારે ભગવાનની પૂજા કરે જળના લોટામાં તીર્થોની ભાવના કરે છે. સામાન્ય જલ હોય છે પણ એ જલની અંદર તીર્થોનું આહ્વાન થાય છે. અને એક વસ્તુ ખૂબ યાદ રાખવી, કોઈ પણ જગ્યાએ ભગવાન મહાદેવનું શિવાલય હોય અને શિવાલયની આસપાસ કોઈ પણ જલાશય હોય, શિવ ગંગેતિ વિઘ્નયમ, ભગવાન મહાદેવજી આજ્ઞા આપી છે એ જલને ગંગા જલ કહેવાય. શિવ વચનમ યથા, મહાદેવજી વચન આપેલું છે શિવાલયની આસપાસ કોઈ કૂપ હોય, કોઈ વાવડી હોય, કોઈ સરોવર, કોઈ પણ જલાશય હોય તેને શિવ ગંગાજલ કહેવાય. કોઈ જગ્યાએ ગંગાજલ ન મળે તો એ ગંગાજલ તુલ્ય છે. આ ભગવાન શિવજીએ આજ્ઞા આપે છે. ચંદ્ર મહારાજ પાર્થેશ્વર મહાદેવની પૂજા માટે તીર્થોનું આહ્વાન કરે છે અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે. અને પાર્થેશ્વર મહાદેવની પૂજા પૂર્ણ કર્યા બાદ મૃત્યુંજય મંત્રનો પ્રારંભ કરે છે. અને ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી શિવ મહાપુરાણ અંતર્ગત કહે છે, આવાયમ તીર્થવર્યાણિ, તીર્થોનું આવરણ વર્ણન કર્યું છે. સરસ્વત્યાદિકાનિ ચ પાર્થિવેન તદા પૂજા મૃત્યુંજય વિધાનતઃ મૃત્યુંજય ભગવાન પાર્થેશ્વર મહાદેવની પૂજા પૂર્ણ કર્યા બાદ ઋષિમુનિઓની સાથે પ્રભાસ તીર્થમાં સાગરના તટ પર પાર્થેશ્વર મહાદેવના સન્મુખ બેસી મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. ક્યારેક અવસર મળે તો મૃત્યુંજય સ્તોત્રનો પાઠ કરવો. કેમનો મૃત્યુ કરીષ્યતિ, મહાદેવ જ્યાં સુધી મારું મસ્તક આપના ચરણોમાં ઝૂકતું રહે છે ત્યાં સુધી મૃત્યુ મારી નિકટ પણ ના આવી શકે. મહાદેવના ભક્તોના મૃત્યુ ન થાય, તેને શરીર શાંત થાય છે. મૃત્યુ નહીં, સુખરૂપ તેનું શરીર શાંત થાય છે. અને જેને મૃત્યુની પીડા ભોગવવી ન હોય તેને મહાદેવનું ભજન કરવું. જે મહાદેવના ભજનથી વંચિત રહેલો છે એને મૃત્યુની પીડા બહુ ભોગવવી પડે છે. તેથી ક્યારેય અવસર મળે તો આ સ્તોત્રનો પાઠ કરવાનો મહિમા છે. મહાદેવના ભક્તોને આવા સ્તોત્ર મુખપાઠ અને કંઠસ્થ હોય છે. હે રુદ્ર, હે પશુપતિ. પશુપતિ એટલે જીવાત્માનો ઈશ્વર, આત્માનો ઈશ્વર પરમાત્મા. પશુ એટલે ગાય ભેંસ બેલ નહીં, પશુનો અર્થ છે આત્મા. રુદ્રમ પશુપતિમ સ્થાણો, જે સ્થિર રહેનારો દેવતા છે, કંઠમાં કાળકુટ નામનો વિષ ધારણ કરનાર. નીલકંઠ ઉમાપતિ, ઉમાપતિ મહાદેવ તમને પ્રણામ કરું છું. નમામિ શિરસા દેવં, કેમ નવ મૃત્યુ કરીષ્યતિ, કેમ નવ મૃત્યુ કરીષ્યતિ. જ્યાં સુધી મારું મસ્તક મહાદેવજી આપના ચરણોમાં ઝૂકતું રહેશે ત્યાં સુધી મૃત્યુ મારી નિકટ પણ ના આવે. હે કાલકંઠ, હે કલામૂર્તિ, કાલાગ્નિ કાલનાશન મહાદેવ પ્રણામ કરું છું. આ શંકરજીની વંદના છે. કાલકંઠં કલામૂર્તિ કાલાગ્નિ કાલનાશનમ, હે મહાદેવ નમામિ શિરસા દેવં, કિમ નો મૃત્યુ કરીષ્યતિ, કિમ નો મૃત્યુ કરીષ્યતિ. મહાદેવના ભક્તોને આ સ્તોત્ર મુખપાઠ હોય છે. રોજ 3 સ્તોત્રનો પાઠ કરો, રોજ બદલતા રહો. એક 7 દિવસનો એક રૂટ બનાવો, 7 દિવસનું એક શેડ્યુલ બનાવો કે ભાઈ સોમવારે એટલા સ્તોત્રનો પાઠ કરો, મંગળવારે તેટલા સ્તોત્રનો પાઠ કરો. તો ઘણા સ્તોત્રો તમે આવરી શકો છો. એક સરખા સ્તોત્ર નહીં, અલગ અલગ રોજ સ્તોત્ર. સવારમાં ચાલો ભાઈ 5 સ્તોત્રનો પાઠ કરો, સાંજે બિસ્તરમાં સૂતા પહેલા આપણે 5 સ્તોત્ર બોલવા,
ધીરે ધીરે કરતા ઘણા બધા સ્તોત્ર કંઠસ્થ થઈ શકે છે. આ મહાદેવના ભક્તો માટે અમૃત તુલ્ય સ્તોત્ર છે. અને આમાંથી અનેક મહાદેવના જે પરમ ભક્તો હોય તેના મુખપાઠને કંઠસ્થ હોય છે. હે નીલકંઠ, હે વિરૂપાક્ષ, વિચિત્ર નેત્ર જેના ભાલમાં છે તેને વિરૂપાક્ષ કહેવાય છે. વિશ્વનો એક મહાદેવ દેવ એવો છે કે ભગવાન શિવજીના ભાલમાં નેત્ર છે. લોકો પ્રવચન કરે ભગવાન મહાદેવ ત્રીજું નેત્ર ખોલે તો બાળીને ભસ્મ કરે છે. એવું શા માટે કહેવું જોઈએ? એવું કેમ ન કહી શકી કે ભગવાન મહાદેવજી 2 નેત્રો દ્વારા કૃપા નથી કરતા, ભગવાન શિવજી 3 નેત્રો દ્વારા આપણા પર કૃપા કરે છે, અમૃતનો વરસાદ વરસાવે છે. આવું બોલીએ તો કેટલું સારું લાગે. જગતને બાળીને ભસ્મ શા માટે કરે? ભગવાન શંકરજી 2 નેત્રો દ્વારા આપણે નથી જોતા, ભગવાન શિવજી 3 નેત્રો દ્વારા આપણા પર કૃપા કરે છે. વિરૂપાક્ષ વિચિત્ર નેત્ર જેના ભાલમાં છે એ ભગવાન મહાદેવ છે. નિર્મલ છે. મહાદેવના જીવનમાં કોઈ મલ નથી. અરે કોઈ તો મહાદેવના જીવનમાં એક દુર્ગુણ શોધે. ગુણાતીત ગુણાધાર ગુણ બીજમ એ ભગવાન શિવ છે. તો લોકો એ સાચી ખોટી વાતો કરી કરીને શંકર ભગવાનની સમાજની સામે ખોટી પ્રતિમા ઉભી કરી છે. શંકર ભગવાન માટે કેવું કેવું બોલ્યા છે. નહીં નહીં, નિર્મલ છે, કોઈ મલ નહીં. શિવજીનું પૂરું જીવન ચરિત્ર જરા જોઈએ. ભગવાન શંકરજી કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારે દુર્ગુણ નહીં. એ મહાદેવ છે. નિરુપદ્રવ છે. શંકરજીના જીવનમાં કોઈ ઉપદ્રવ નથી. વિશ્વનું સર્જન કરનારો દેવ, પાલને પોષણ કરનારો, વિશ્વનો સર્જક દેવ તથા ઉપદ્રવ નહીં, શાંત રહેનારો દેવ. શાંતિના પાઠ શીખવા હોય તો ભગવાન મહાદેવનું ચરિત્ર છે. ઉપદ્રવ કોઈ ઉપદ્રવ નહીં, ઉછળકૂદ નહીં. ના આપણે તો જીવનમાં થોડા પૈસા મળી જાય, થોડી પદ પદવી મળે, કેટલી ઉછળકૂદ આપણે, કેટલો આપણો ઉપદ્રવ હોય છે. આપણા ગામમાં સમાજમાં કેટલો ઉપદ્રવ આપણો. હમાયા નહીં આપણે. અને શિવજી પાસે એટલું સામર્થ્ય છે તો પણ શિવજી શાંત છે, કોઈ ઉપદ્રવ નથી મહાદેવ પાસે. તેથી સ્તોત્રમાં ભગવાન મહાદેવના નામો વતી ભગવાન શંકરજીના સદગુણોનું વર્ણન કર્યું છે. હે નીલકંઠ, નીલકંઠ વિરૂપાક્ષ વિચિત્ર નેત્રને ધારણ કરનાર હે મહાદેવ, નિર્મલ નિરુપદ્રવં પ્રણામ કરું છું. નમામિ શિરસા દેવં કેમ ન મૃત્યુ કરીષ્યતિ, કેમ ન મૃત્યુ કરીષ્યતિ. ભલે પૂરા સ્તોત્રનો પાઠ ન થઈ શકે તો કમસે કમ મૃત્યુંજય મંત્ર આપણને સૌને મુખપાઠ છે. હર પ્રાર્થનામાં, હર સત્સંગમાં બોલાતો હોય છે ઓમ મૃત્યુંજય મહાદેવ. ભગવાન શરણાગતિ સ્વીકારું છું. જેને જેને મુખપાઠ હોય એ બોલશે, જેને કંઠસ્થ હોય સાથે સાથે કંઠ ખોલે, સાથે ગાઈએ, સાથે બોલીએ. સુંદર એક ધ્વનિ પ્રગટ થાય. ધ્વનિ લિંગાય નમઃ, નાદલિંગાય નમઃ, સૂક્ષ્મ પ્રણવલિંગાય નમઃ, સ્થૂળ પ્રણવલિંગાય નમઃ, આકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય. મૃત્યુંજય મહાદેવ. રોજ બોલીએ, સવાર સાંજ બોલીએ, ભગવાનની પૂજામાં બોલીએ, ભગવાનને પ્રણામ કરતા બોલીએ. અને ક્યાં કઠિન છે, કેટલા સરળ શબ્દોથી. અને આ મંત્ર તો બાળકોને પણ આવડતો સ્તોત્ર. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને, પીડિતં કર્મ બંધને.